ખાતે આવેલી કીમ નદીના જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો વિગતો આ સાથે જ નોંધવામાં આવી રહી છે। કીમ નદીની સપાટી ઘટીને 7.50 પર પહોંચી ચૂકી છે। કીમ અને હાંસોટને જોડતા માર્ગ પર પાણી ઓસરી ચૂક્યા છે અને નદીના પાણી ઉતરતા જ વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે। નદીના પાણી ફરતા જ સંપર્ક વિહોણા ગામ થઈ ગયા હતા। ત્યારે કીમ નદીના પાણી ઓસરતા જ લોકોએ હવે હાશકારો અનુભવ્યો છે। સુરતથી માહિતી મળી રહી છે। કીમ નદીના જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। કીમ નદીની સપાટી હવે ઘટીને 7.50 ઉપર પહોંચી ચૂકી છે અને કીમ તથા હાંસોટને જોડતો માર્ગ ઉપરના પાણી પર ઓસર્યા છે। ત્યારે નદીના પાણી ઉતરતા જ વાહન વ્યવહારને શરૂ કરી દેવામાં આવ્યો છે અને પાણી ફરતા સંપર્ક વિહોણા ગામ થઈ ગયા હતા। ત્યારે ગ્રામજનોએ હવે હાશકારો અનુભવ્યો છે કેમ કે નદીના પાણી ઓસરી ચૂક્યા છે। તો વિગતો સુરતથી મળી રહેશે। કીમ નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। જે પણ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા તે માર્ગો ઉપર હવે વાહન વ્યવહાર પણ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે। જનજીવન એકંદરે પ્રભાવિત થયું હતું તે જનજીવન પણ હવે ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકશે કેમ કે કીમ નદીની સપાટી ઘટીને 7.50 સુધી પહોંચી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે મહેન્દ્ર, સુરતમાં કીમ નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે અને સ્થાનિકોએ રાહત અનુભવી છે, શું છે વધુ વિગતો? ઉપરવાસના પડેલા વરસાદને લઈને ઓલપાડ અને માંગરોળ માર્ગ જે કીમ નદી પસાર થાય છે એ કીમ નદીના જે જળસ્તર હતા જે ઓવરફ્લો થઈ હતી અને કીમ નદી ગાંડી બની હોય તેમ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે કીમ નદીના જે કિનારે ઓલપાડ તાલુકાના જે 5 થી 6 ગામ હતા એ બેટમાં ફેરવાયા હતા। ઉમરાછી અને વરોલી ગામ સંપર્ક વિહોણું ઘટ રોજ બન્યું હતું અને જે ઓલપાડ કીમ અને હાંસોટને જોડતો જે સ્ટેટ હાઈવે રોડ છે એ રોડ ઉપરથી 5 થી 7 ફૂટ પાણી ફરી વળ્યા હતા, જેને લઈને આ માર્ગ બંધ કરવાનો નોબત આવી હતી અને મેઇન માર્ગ બંધ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। નોકરિયાત વર્ગ જે ધંધાદારીઓ હતા એ લોકોએ પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો। પરંતુ જે કીમ નદી છે એ કીમ નદીના ધીમે ધીમે જળસ્તર ઘટી રહ્યા છે, જેને લઈને પાણી ઓસરતા જે મેઇન રોડ છે એ મેઇન રોડ ખુલી ગયો હતો। હજુ કેટલાક વિસ્તારની અંદર થોડા થોડા પાણી ઓસરી રહ્યા છે, પરંતુ જે રીતે જે 2 થી 3 ગામો જે સંપર્ક વિહોણા થયા હતા તે હાલ પાણી ઓસરી જતા જે લોકો છે એ લોકોએ હાશકારો મેળવ્યો હતો અને હાલમાં જે પરિસ્થિતિ છે એ સામાન્ય થઈ ગઈ છે અને લોકો હવે વાહન વ્યવહાર અને જે માર્ગ છે એ ધમધમતો ફરી શરૂ થઈ ગયો છે। જી મહેન્દ્ર, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી માહિતી મળી રહી છે કીમ નદીના જળસ્તરમાં ઘટાડો થઈ ચૂક્યો છે। ત્યારે કીમ નદીની સપાટી ઘટીને હવે 7.50 ઉપર પહોંચી ગઈ છે। તો આ સાથે જ કીમ અને હાંસોટને જોડતા માર્ગ ઉપરના પણ પાણી ઓસર્યા છે અને આ માર્ગ ઉપર વાહન વ્યવહાર ફરીથી જ રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે। ત્યારે સ્થાનિકોએ પણ હાશકારો અનુભવ્યો છે। રાબેતા મુજબ જનજીવન ફરીથી હવે શરૂ થઈ શકશે કેમ કે પાણી ભરાતા જ જનજીવનને પણ અસર પહોંચી હતી। વાહન ચાલકોને તથા નોકરિયાત વર્ગને પણ રાહદારી રસ્તો ઉપયોગ ન કરાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે હવે પાણી ઓસરતા જ રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે।